વેલકમ સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું આજના આ નવા વિડિયો લેક્ચરમાં। આપણું સ્વાધ્યાય સમાંતર શ્રેણીમાં જ્યાંથી અધૂરો હતો એ પ્રશ્નથી આગળ વધીશું, એટલે કે પ્રશ્ન નંબર 4 તમને સ્ક્રીન પર દેખાય છે। હવે તમારું આ જે સ્વાધ્યાય છે આખું સરવાળા બેઝ છે। સરવાળા બેઝ એટલે કે સમાંતર શ્રેણીના જે પદ આપેલા છે એના સરવાળા આધારિત પ્રશ્નો હશે। એમાંથી તમને પછી અવનવું પૂછી શકે અને તમારે એનમાં પદ આધારિત સૂત્રમાં પણ કદાચ આવવું પડે, તૈયારી રાખવાની છે પૂરેપૂરી, બરાબર। તો મેઇન વસ્તુ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધી હતી એટલી વસ્તુ તમને તો જ આવડશે। ગોખશો તો નહીં ખબર પડે કે અહીંયા આ સૂત્ર વાપરો, અહીંયા આ સૂત્ર વાપરો, આવું હોય તો આ કરો, આવું હોય તો આ કરો, એવું નથી। શું આપેલું છે તો શું જરૂર પડશે, બસ આટલી વસ્તુ મગજમાં રાખો। 3-4 સૂત્ર છે, એમાં જ કામ કરવાનું છે અને એમાં જ તમારે ચાલવાનું છે, બધું આવડી જશે। બાકી તમને ગેરંટી મારીને કહું, તમે ગોખશો તો કેટલાક દાખલા ગોખશો કે ભાઈ n શોધવાનું કીધું હોય તો આ કરવાનું, d શોધવાનું કીધું હોય તો આ કરવાનું, એવું કેટલું યાદ રાખશો? નહીં ચાલે, અન્ડરસ્ટેન્ડ? એટલા માટે તમારે એકવાર ધ્યાન આપવું પડશે કે તમને કીધું છે શું, આપ્યું છે શું અને જોઈએ છે શું, એટલે તમને ડાયરેક્ટલી સૂત્રની ખબર પડશે। જેમ કે પ્રશ્ન નંબર 4 ની હું શરૂઆત કરું। રકમમાં શું કીધું? સમાંતર શ્રેણી 9, 17 અને 25 ના ... કેટલા પદોનો સરવાળો 636 થાય? કેટલા પદોનો સરવાળો? કેટલા પદ એટલે તમારે શું શોધવાનું થાય? ડાયરેક્ટ વિચારો એટલે n શોધવાનો છે, ગમે એમ કરી। તો પહેલી વસ્તુ આ કામ કરીએ, ઓકે સોરી, તો પહેલી વસ્તુ આ કામ કરીએ કે તમને અહીંયા પૂછ્યું છે કેટલા પદોનો, તો પહેલા તો મને એ જ નથી ખબર, તો હું એવું લખી દઉં, ધારો કે પદોની સંખ્યા બરાબર n। હવે તમને આ જે 9 આપેલો છે એ તમારો શું થશે? પહેલું પદ। d કેટલો થશે? તો d થશે 17 માઇનસ 9। 17 માંથી તમે 9 ની બાદબાકી કરશો એટલે તમારી પાસે 8 વધશે અને સરવાળો 636। સરવાળો એનો મતલબ n પદનો સરવાળો 636, તો એ તમારું થશે Sn। તો હવે તમે સમજો કયું સૂત્ર યુઝ કરવું એ કેમ ખબર પડશે? Sn આપેલું છે, a આપેલો છે, d આપેલો છે અને n શોધવો છે, તો Sn નું સૂત્ર વાપરીશું। ક્લિયર? એમાં પણ બે સૂત્ર છે, તો તમારે કયું વાપરવું એ તમને ડાયરેક્ટલી ખ્યાલ આવવો જોઈએ। તો Sn n/2 કૌંસમાં 2a + n-1 * d, કેમ કે તમે જોઈ શકો હવે an વાળું સૂત્ર છે, રાઈટ? n/2 a + an, an અમાર છે તમારી પાસે તો તમે યુઝ કરશો, સિમ્પલ માઇન્ડ ચલાવવાની વાત છે। તો હવે કિંમતો મૂકો, Sn તમારી પાસે 636 થશે, n તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે, 2a 9 દુ 18 ડાયરેક્ટ લખું છું, ચાલો લખી દઈએ એક સ્ટેપ। અહીંયા આવશે n-1 અને d તમારી પાસે 8 થશે। 636 = n/2, હવે અહીંયા થશે, હવે તમે આમ પણ જોઈ શકો, અહીંયા 2 છે, અહીંયા 8 છે, તો બેનેમાંથી હું કોમન કાઢી શકું 2 ને। ક્લિયર? તો માની લો કે હું 2 ને કોમન કાઢું છું, તો અહીંયાથી 2 નીકળી ગયો એટલે ત્યાં 9 વધશે, પ્લસ n-1, 4 દુ 8 નો 2 નીકળી ગયો તો ત્યાં 4 વધશે, આ 2 કેન્સલ। હવે ગણતરી કરીશું, 636 = n કૌંસમાં અહીંયા આવશે n9, પછી અહીંયા 4 નો ગુણાકાર કરીશું, 4n - 4 થશે, 4 નો અંદર મેં ગુણાકાર કરેલો છે। ગણતરી આગળ વધારીએ, 636 = n કૌંસમાં 9 માંથી 4 જશે તો 5 + 4n, સિમ્પલ। આગળ વધીએ, 636 એઝ ઇટ ઇઝ, હવે n નો અંદર ગુણાકાર કરીશું એટલે 5n, 4n × n, તો n ડબલ વાર થશે એટલે 4n²। 636 નો બરાબરની આ સાઈડ લઈ લો તો શું થશે? 5n + 4n² - 636 = 0, બરાબર। લાઈનમાં ગોઠવી દઈએ, n² વાળું પહેલા લખીએ, 4n² + 5n - 636 = 0। હવે તમારે ભાગ પાડવાના છે, હું તમને ભાગ ખાલી કહી દઉં, તમારે n શોધવાનો તો એટલે n અહીંયાથી તમને મળી જશે, આ સમીકરણ તમારું બની ગયું। અવયવીકરણની રીતથી ભાગ પાડીએ, 9માં શીખીને આવ્યા છો, 10માં, ત્રીજા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં બંનેમાં શીખશો, સોરી ત્રીજું નહીં, બીજા અને ચોથામાં। તો અહીંયા પણ કામ આવશે, પહેલાનો ને છેલ્લાનો ગુણાકાર, તો 636 ગુણ્યા 4 કરીએ તો ડાયરેક્ટલી ગુણાકાર કરીએ, 6 × 4 = 24, વધી પડી 2, 4 × 13 = 12 ને 2 = 14, વધી પડી 1, 6 × 4 = 24 ને 1 = 25, 25 44 ને એવા ભાગ પાડો કે 5 આવે,
ક્લિયર? તો આ મુજબ તમે ભાગ પાડશો. હું તમને થોડીક હિન્ટ આપી દઉં, પછી દાખલો તમારે જ ગણવાનો છે. કેમ કે ક્યારેય પણ જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે ટ્યુશનમાં ભણાવવા જઈએ ત્યારે હોમ બેચ હોય કે કોઈ બી વસ્તુ હોય, ભાગ પાડવાની જ્યારે વાત આવે છે તો આ વસ્તુ તમે ધોરણ 8થી અને લગભગ 7થી શીખતા આવો છો, અવયવ પાડવાનું. તો અવયવમાંથી પછી ભાગ પાડતા શીખ્યા હતા. તો આ વસ્તુ એવી છે કે એકવાર તમારી મગજમાં ફિટ થવી જોઈએ, મોઢે ગણતરી અને ઝડપી ગણતરી તમે કરી શકો. એટલા માટે મોસ્ટ ઓફ અમે જાતે આપીએ છીએ. તો આના ભાગ પાડીએ. 2 વડે ભાગાકાર કરીશું. 2 એકા 2, 2 2 4, 2 સત્તા 14, 2 2 4. ફરીવાર 2 વડે આ રીતે ભાગાકાર થવો જોઈએ. હવે તમે શું કરશો? પાછળના પાને કરવા જશો, પાછા આગળ આવશો, પાછળ જશો, આગળ આવશો. એમાં ટાઈમ વધારે વેસ્ટ જાય છે. તો પ્રેક્ટિસથી આવડશે. 6 2 12. ઓકે, ચલો 6 2 12 થઈ ગયા. હવે 7 છે તો 6 2 તેરી 6, 1 વધશે. ફરીવાર 2 છંક 12. ફરીવાર 2 વડે 2 તેરી 6, 2 એકા 2, 1 વધશે. આ 6 આવશે. 2 અઠ્ઠા 16. ફરીવાર 2 વડે શરૂઆત કરીએ. 2 એકા 2, 2 પંચા 10 અને 2 નવા 18. આ ગણતરી બધી મેં મોઢે કરેલી છે. ચાલો હવે ચેક કરો કોનાથી થશે. તો તમે સરવાળો કરી. 2 વડે તો નહીં થાય છે એટલે 2 નથી. આનો સરવાળો કરશો એટલે 15 થશે. 15 3ના ઘડિયામાં આવે તો 3 વડે થાય. 3 પંચા 15, 3 3 9. હવે નહીં થાય. 53 છે, સરવાળો 8 થશે. 2 વડે નહીં થાય, કોઈ વડે નહીં થાય. તમે જુઓ 53 આવે છે કઈ જગ્યાએ? 53 આવે છે કઈ જગ્યાએ એ ચેક કરો. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 53 નહીં થાય. પછી 18 એકા 18, 18 દુ 36, 18 તેરી 54, ત્યાં પણ 53 નહીં આવે. ડેટ મીન્સ 53 કોઈ જગ્યાએ આવવાના નથી. તો પછી ડાયરેક્ટલી આટલું કરી શકાય. 53 એકા 53. હવે તમારે ભાગ પાડવાના છે. 2 2 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48. 53માંથી 48 જશે એટલે 5 આવી જશે. તો એ તમારા અવયવ પડી જાય. એટલું હું ખાલી લખી દઉં છું. કોમન કાઢીને ભાગ પાડવાનું કામ તમારું. તો અહીંયા આપણે શું કરીશું? 53n માઇનસ 48n માઇનસ 636 ઇઝ ઇક્વલ ટુ 0. આ બેની જોડી, આ બેની જોડી કોમન કાઢશો એટલે તમને ડાયરેક્ટ આન્સર મળશે. ઓકે, આન્સર તમારો આવશે 48. અહીંથી કામ તમે જાતે કરી શકો. મુખ્ય મહત્વની વસ્તુ હતી આ ભાગ પાડવા. કઈ રીતે કરવાનું? પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર એ જે આવે છે આપણે લખીને પછી એને આપણે ભાગ પાડ્યા છે. ઓકે, ચલો ફરીવાર એક દાખલો એવો જ છે આપણી સામે, તો એને જોઈએ. હવે મજાના દાખલા એવા છે કે તમને ખ્યાલ આવી જવો જોઈએ. બસ પછી રીત તો તમે ગણી શકો. હું ખાલી તમે ધક્કો મારી દઉં એટલે આગળ તમે પહોંચી શકો. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, તો એનો મતલબ આવું થયું a બરાબર 5. અંતિમ પદ 45. અંતિમ પદ એટલે an કહેવાય. નથી ખબર n નંબરનું પદ. an શું કામ? n નંબરનું પદ નથી ખબર. તો એ કેટલું છે? 45. તો એને આપણે લખી દઈએ an બરાબર 45. સરવાળો કેટલા પદનો નથી ખબર. n પદનો સરવાળો 400. તો શોધવાનું છે શું? પદની સંખ્યા. n બરાબર કેટલા? સામાન્ય તફાવત d બરાબર કેટલા? ચાલો તમને વિચાર આવશે કે સર આવું તો ક્યારે આવ્યું જ નથી, આમાં અમારે કયું સૂત્ર મૂકું, શું કરવું કંઈ ખબર જ ન પડે. આવું આપણને થાય અને સ્વાભાવિક છે, થવાનું છે. તો જો એસએન છે, એએન છે ને એ છે, અને તમારે એન ને ડી શોધવાના છે. તો આ બેના જ સૂત્ર તમે જાણો છો. આનું કાંઈ છે સૂત્ર? નથી. આ ઓલા એકનું સૂત્ર નથી. તો આ બેના સૂત્ર મૂકો ને. તો જુઓ એસએન નું સૂત્ર તમારી પાસે થશે n/2 કૌંસમાં a પ્લસ an. સિમ્પલ. એસએન બરાબર 400, n તો તમારે ફાઇન્ડ આઉટ કરવાનો. એ તમારી પાસે હતો 5, an તમારી પાસે હતો 45. એટલે પહેલા આવી ઉપરથી નજર મારી લેવાની. તમારી પાસે છે કઈ કઈ વસ્તુ એનાથી ચાલી જશે કામ, તો એ મૂકી દો. ક્લિયર? હવે જોઈજો. આ 400 ઇઝ ઇક્વલ ટુ n/2, બે વચ્ચે કાંઈ નિશાની નથી તો ગુણાકાર. 5 વત્તા 45 તો એ થશે 50. ચલો 25 2 50, 25 ગુણાકારમાં સામે આવે તો ભાગાકાર, એટલે આમ થશે 400 ભાગ્યા 25 બરાબર n. 25 4 100. તમારે 400 સુધી જવાનું છે. ઘણા એના ગણતરી નથી આવડતી, ઘડીઓ બોલતા જ નથી આવડતો. તો એના માટે એક સિમ્પલ હું તમને રીત બતાવું. ચાલો, આ તો તમને 400 છે તો એના 2 મીંડા હું કાઢી નાખું તો હું આવું કરી શકું. 4 ગુણ્યા 100 નીચે 25, 4 ગુણ્યા 100 ફરી વાર 400 થઈ જશે. તો અહીંયા ચેક કરો 25 400, તો તમારી પાસે આવશે 4 ગુણ્યા 4 16. તો n બરાબર 16, એનો મતલબ પદની સંખ્યા તમને મળી ગઈ. હવે તમારે ડી શોધવાનો છે. તો ડી માટે મને સિમ્પલ એટલું મગજ ચાલે, કોઈ પણનું હું સૂત્ર મૂકીશ એસએન કે એનનું, મને ડી મળી જશે કેમ કે એન મળી ગયો છે. એ છે, એ એન છે. તો સિમ્પલ એનનું સૂત્ર મૂકો. હવે તો શું થશે? એન ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી.
ચાલો an કેટલો છે 45, અહીંયા જોઈ શકો, અહીંયા પણ તમને કીધું છે અંતિમ પદ. પ્રથમ પદ એટલે a બરાબર કેટલા છે 5 પ્લસ n બરાબર કેટલા મળ્યા 16, તો અહીંયા મૂકી દો 16 - 1 અને d તો તમારે ફાઇન્ડ આઉટ કરવાનો હતો, એઝ ઇટ ઇઝ રહેવા દો. હવે ગણતરીમાં આગળ વધો. ચલો આ સાઈડ આવતું રહેશે તો શું થશે 45 - 5, 5 અહીંયા પ્લસ છે, કાંઈ નિશાની નથી, પ્લસ કહેવાય. આ સાઈડ આવ્યો બરાબર નહીં તો નિશાની ઉલટાઈ જશે. 16 - 1 તો થશે 15d. બાદબાકી કરો 40 ઇઝ ઇક્વલ ટુ 15d. સિમ્પલ ગણતરી છે. હવે તમારે d પકડી રાખો, 15 ને d વચ્ચે ગુણાકાર છે તો 15 ભાગાકારમાં જશે 40 ની નીચે. ચાલો અહીંયાથી ભાગ પડતા નથી આવડતું એ હું શીખવાડું છું. બસ અમુક સ્ટેપ આવા શીખી જાઓ. ભલે પાયો તમારો કાચો હતો, નહોતું આવડ્યું, નાના ધોરણમાં નહોતા શીખ્યા, અત્યારે શીખો. એકવાર શીખો તો બધી જગ્યાએ આવે છે ત્યારે આવડી જવું જોઈએ. તો d ઇઝ ઇક્વલ ટુ, ચાલો અહીંયા હું આવું કરી શકું 8 × 5 = 40, નીચે હું એવું કરી શકું 3 × 5 = 15, 5 5 કેન્સલ. તમારી પાસે વચ્ચે 8/3 અને કોઈનો ભાગાકાર થશે નહીં. 4 × 2 = 8 ને 3નું કાંઈ થશે જ નહીં, તો કોઈ કેન્સલ થવાનું નથી. તો d ની વેલ્યુ એઝ ઇટ ઇઝ 8/3, તો આ d પણ મળી ગયો અને અહીંયા તમે જોઈ શકો n પણ મળી ગયો. તમારે બે વસ્તુ શોધવા નથી, પદની સંખ્યા અને સામાન્ય તફાવત. હજી આવા જ દાખલાની પ્રેક્ટિસ કરીશું, પણ આમાં જે સ્ટેપ તમને અમુક વસ્તુ છે એ મગજમાં ફિટ કરો. ગોખવાની વાત આમાં ક્યાંય છે જ નહીં, જે આપ્યું છે એ સૂત્ર મૂકીએ છીએ. હજી આવા દાખલા ગણીએ એટલે વધારે સમજ પડતી જાય. તો જોઈએ નેક્સ્ટ આગળના દાખલા. ચાલો, તો મેં કીધું એમ હવે આગળના દાખલા જોતા જઈએ. બધું એક જેવું જ આવશે, બસ ખાલી ઓળખતા શીખવાનું છે. શબ્દમાં ઘણીવાર લખેલું છે, ઘણીવાર સંકેતમાં લખેલું છે. જેમ કે અહીંયા જુઓ 6થો ક્વેશ્ચન, સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે શબ્દ આવે એટલે ધ્યાન રાખવાનું કે પહેલું જે નામ આવ્યું છે પહેલી કિંમત અને બીજું જે નામ આવ્યું છે બીજી કિંમત. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો પ્રથમ પદ પહેલું હતું અને અહીંયા પહેલું કોણ છે 17, તો આપણે લખી શકીએ a બરાબર 17. અંતિમ પદ 350 એટલે આપણે લખી શકીએ, અંતિમ પદ નથી ખબર તો n માં નંબરનો. જો સામાન્ય તફાવત 9 હોય એનો મતલબ d બરાબર 9, તો તેમાં કેટલા પદ હશે? તો પહેલું n શોધજો અને તેમાં સરવાળો શોધો એટલે Sn બરાબર કેટલા. બસ આ બે વસ્તુની કિંમત આપણે ફાઇન્ડ કરવાની છે. તો જુઓ, હવે તમને એમ થાય કે સર આમાં શું કરવું, અમને તો આ બે વસ્તુ ગોતવાની કીધી. પહેલા એ જુઓ તમને આપ્યું છે શું, આ 3 વસ્તુ આપી છે. એનું સૂત્ર છે તમારી પાસે? નથી. an નું છે? હા. d નું છે? નથી. an નું છે ને તો એનું મૂકો એટલે ઓટોમેટિક તમારો દાખલો ગણવા મળશે. an બરાબર a + n - 1 * d. બીજું આનાથી કાંઈ થવાનું હતું નહીં. ગણો એટલે તમને જે ઘટતું છે એ મળી જશે. તો an 350, એ તમને આપ્યો 17, n તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, d આપ્યો 9, તો કોણ વધ્યો? n. એ મળી જશે. ગણવા માંડો. ચલો 350 અહીંયા 17 પ્લસ બે રીતે ગણાય, 9 ને અંદર ગુણાકાર. પેલા 17 ને આ બાજુ લઈ લો એમાંય થાય, એને બદલે આ કરીએ. 9 ને અંદર ગુણાકાર કરીશું, 9n - 9 × 9 350. 17 માંથી 9 ની બાદબાકી કરવાની છે, 8 વધશે પ્લસ 9n. ચાલો હવે 8 આ બાજુ આવજો, બધી રીતે બરાબર જ જવાબ આવે. તો અહીંયા કોણ વધશે? 9n. ચાલો 350 માંથી 8 બાદ કરશો એટલે 342 વધશે. સિમ્પલ ગણતરી છે. અહીંયા કોણ આવશે? 9n. 9 અને n વચ્ચે ગુણાકાર છે, 9 ક્યાં જાય? ભાગાકારમાં, એટલે આવું થશે 342 ભાગાકાર 9, તો અહીંયા કોણ આવશે? n. ભાગાકાર કરો, 342 નો 9 વડે ભાગાકાર કરીશું તો શું થશે? હવે જોજો, 9 દુ 18, 9 તેરી 27, 9 4 36 વધી જાય તો 9 તેરી 27, 3 ને 7, 7 વધશે, ઉપરથી આવ્યા 2, 72 બનશે. તો 9 8 72. જેને આ રીતે મોઢે ખબર નથી પડતી એ લોકો પાછળના રફ વેજમાં ભાગાકાર કરીને ચેક કરી શકે. n બરાબર 38, પહેલું કામ પૂરું થઈ ગયું. હવે તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું Sn. ઓકે, તો Sn ફાઇન્ડ આઉટ કરવું હોય તમને બધી ખબર છે કે મારી પાસે બે સૂત્ર છે. Sn બરાબર એક an વાળું છે ને એક આખું છે. તો an છે તો an વાળું મૂકી દો, n/2 કૌંસમાં a + an. ચલો Sn તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. n તમને મળી ગયો છે 38/2, a તમારી પાસે 17 છે, an તમારી પાસે 350 છે. બધી કિંમતો મૂકી દો. Sn બરાબર 19 દુ 38, આ બેનો સરવાળો કરશો 7 6 3 367. Sn ઇઝ ઇક્વલ ટુ બેનો ગુણાકાર કરશો એટલે તમને Sn મળી જશે. કેમ? બે વચ્ચે કાંઈ નિશાની નથી, ગુણાકાર હોય. આટલું કામ તમારું જાતે. અને અત્યારે ચોપડામાં તમે લખો છો ને વિડીયો જોતા ત્યારે જ ગુણાકાર કરવો, પછી કરીશ કેલ્સીમાંથી કરીશ મોબાઈલમાંથી કરીશ આવું નહીં. ગુણાકાર વસ્તુ એવી છે કે તમારી ઝડપ આવે એટલા માટે છે.
કેમ કે આમાં મને ખબર છે મોટા ભાગના એવા છે કે સીધા 19 થી ગુણાકાર નથી કરી શકવાના. બાકી તમે બોલી શકો ને 19 7 19 6 19 3 અને વધી જાવ તેને ઉમેરીને લખતા જાઓ, પણ એ વસ્તુ તમે નથી કરી શકતા તો એ કરાવવું છે મારે. ઓકે, ગુણાકાર તમારી જાતે. આ તો આપણું છઠ્ઠું એક્ઝામ્પલ. જે 3 વસ્તુ આપી તેમાં તમે કોનું સૂત્ર મૂકી શકો આટલું વિચાર્યું, એવું જ અહીંયા જોઈએ. જો સમાંતર શ્રેણીમાં d બરાબર 7, 22મું પદ 149. હવે અહીંયા મિસ્ટેક થાય છે. 22મું પદ એટલે a22 કે s22? s એટલે સમ એટલે ટોટલ. એ લેવાનું જ નથી, ટોટલ નથી કીધું તમને, પદનો સરવાળો એવું નથી કીધું. 22મું પદ તો એને કહેવાય a22. એ કેટલું આપ્યું? 149. તો તેના 22 પદનો સરવાળો શોધો. 22 પદનો સરવાળો એટલે s22. આ બેનને ખબર પડી જાય તો તમને આ સમાંતર શ્રેણી આવડી જાય. અને જેને આ જ નથી ખબર પડતી ને હજી ગણ્યા જ કરે છે અને ગોયખા જ રાખે છે, એને આવડતું નથી, એનાથી થતું નથી. હવે તમે જુઓ, તમને d અને a22 આપ્યું છે. ચાલો આમાંથી એકનું સૂત્ર, એકઈ તમારી પાસે આનું સૂત્ર છે ને, a22નું સૂત્ર છે. શું છે તમારી પાસે? a22 બરાબર a પ્લસ 21d. આવું તમે લખી શકો. પણ મારે તો સર a22 શું કામ? તમને આવો સવાલ થાય, મારે તો s22 શોધવો છે. તો મૂકો ને, પણ s22નું સૂત્ર મૂકો. ચાલો અહીંયાથી આપણે s22નું સૂત્ર મૂકીએ. s22 એટલે એનો મતલબ કે પહેલાં snનું સૂત્ર મૂકે, n/2 a પ્લસ an. એનની જગ્યાએ 22 મૂકું કેમ કે મારે 22 શોધવા છે. તો 22/2 એ નથી. પછી આની જગ્યાએ મૂકી દઉં તો a22 છે, એ નથી. તો અહીંથી હું એ શોધી લઉં. ચાલો a22 થશે 149, એ શોધવાનો. અહીંયા થશે 21 ગુણ્યા 7, 149. અહીંયા એ 7 × 7 ને 7 × 2 = 14, 147 પ્લસ છે. આ બાજુ આવશે તો માઇનસ 149 માઇનસ 147. આ શું આવશે? એ. ગણતરી કરશો એટલે 2 બરાબર a. આને આમ લખી શકો a બરાબર 2. એ તમને મળી ગયો, અહીંયા મૂકી દો, ગણતરી કરી નાખો એટલે s22 મળી જાય. 11 2 22, આ 2 વત્તા a22 149, 22 = 11 કૌંસમાં આ બંનેનો સરવાળો કરશો એટલે 151. હવે જોજો, બેનો ડાયરેક્ટ ઘડિયો જ બોલો. આને તમે પહેલાં એક વડે ગણતરી કરો છો ને પછી પાછો એક વડે કરીને સરવાળો કરો છો ને પછી કિંમત લખો. ડાયરેક્ટ જો આ s22 = 11 × 11, વધી પડી 1, 11 × 5 = 55 ને 1 વધી 6 56, વધી 5, પાછા 11 × 11 ને 5 16. તો 16 61 આ તમારો 22 પદનો સરવાળો થશે. ક્લિયર? શું આપ્યું હતું? સામાન્ય તફાવત આપ્યો હતો. 22મું પદ, હવે આ ઓળખતા આવડી જાય કે a22 થાય 149, પછી અહીં તમને ખબર પડી જાય કે એનો સરવાળો શોધવાનો હતો s22. તો મેં s22નું સૂત્ર, snનું સૂત્ર મૂક્યું, એમાં 22 મૂક્યા એટલે એ ઘટ્યો તો પછી આ લોકો પાસે આવ્યો એટલે ત્યાંથી ગણતરી કરતાં અહીંયા પહોંચ્યા એટલે ઓટોમેટિક આપણે જવાબ સુધી પહોંચી ગયા. ક્લિયર? તો બંને દાખલામાં તમે જોઈ શકો, વિચારવાનું, ગોખવાનું, યાદ રાખવાનું કોઈ વસ્તુ નથી. આ સૂત્ર ખાલી મગજમાં ફિટ કરો ને ઓળખ ફિટ કરો. આટલું હશે એટલે તમે દાખલા ગણી શકશો. ક્લિયર? હજુ વધુ પ્રેક્ટિસ માટે આગળ વધીએ. કેટલી થઈ? તો આગળ વધીએ. 8મા નંબરનો ક્વેશ્ચન આપણે જે પહોંચ્યા છે ત્યાંથી જોઈએ. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે. હવે અહીંયાથી ખબર પડી જાય તમને. હમણાં 22મું પદવાળો દાખલો કર્યો હતો તો 22મું તો a22 લખ્યા હતા. અહીંયા બીજું છે તો બીજા માટે આપણે લખીશું a2. પછી ત્રીજું પદ તો એના માટે લખીશું a3. અનુક્રમે શબ્દ આવ્યો. પહેલું બીજું છે તો 14 જે હશે એ બીજા પદ માટે થશે. પછી ત્રીજું છે તો એના પછી જે હશે એ ત્રીજા પદ માટે થશે 18. તો તેના 51 પ્રથમ 51 પદોનો સરવાળો શબ્દ લાગે એટલે ફરીવાર તમને મગજમાં આવી જવું જોઈએ s51 મારે ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? હવે તમે જોશો તો માની લો કે s51 તમારે ફાઇન્ડ કરવું છે તો આપણે આટલું વિચારીએ કે મારે તો snનું સૂત્ર મૂકવું પડશે, n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે તમે જોજો s51 = 51/2. હવે 2a એ જ નથી, અહીંયા d નથી, n તો તમારી પાસે છે તો a ને d નથી, a ને d પાસે આ બે પાસે આવીએ તો આનું સૂત્ર મૂકો. a2નું શું થાય? a પ્લસ 1 ઓછો 14. આનું સૂત્ર મૂકો. a પ્લસ 1 ઓછો કરશો એટલે a3 ને બદલે 2d = d. આવું આવ્યું તમારી પાસે. એકબીજામાં કિંમત મૂકવાવાળી રીતે કરવું હોય તો પણ ભલે, ઉકેલવાવાળી રીતે કરવું હોય તો પણ ભલે. માની લો કે આને કહીએ સમીકરણ 1, આને કહીએ સમીકરણ 2.
આ બંનેને મારે ઉકેલવા હોય તો શું, અથવા તો એકબીજામાં કિંમત મૂકી તો અહીંયાથી હું આવું કરી શકું, a ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ ડી, ડીને બરાબરની પહેલી સાઈડ મોકલો, જ્યાં એ દેખાય ત્યાં કિંમત મૂકો, તો અહીંયા કિંમત મૂકીશું એટલે શું થશે, 14 માઇનસ ડી પ્લસ 2d બરાબર 18, 14 માઇનસ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 18, 14 આમ જશે તો અહીંયાથી ડી મળી જશે, શું થશે 18 માઇનસ 14, તો ડી બરાબર મળશે 4, ડી 4 મળી ગયો ને અહીંયા મૂકી દો, a ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ 4, તો a ઇઝ ઇક્વલ ટુ 10. હવે તમારે લખવાનું થાય કિંમત સમીકરણ 1 માં મૂકતા ને 2 માં મૂકતા નહીં તમને આવડી જાય, બસ મારે હિન્ટ અપાવીશ. તો a ને d તમને મળી ગયા, જે ઘટતા હતા મૂકી દો અહીંયા, 10 દુ ને 20, અથવા તો ડાયરેક્ટ કિંમત ન આવડતી તો આ રીતે લખો, n માઇનસ 1 એટલે થશે 50 માઇનસ 1 અને d ની કિંમત આવશે 4. ગણતરી કરીશું 51/2, 10 દુ 20, અહીંયા 50 કૌંસમાં 4, 51/2 20 પ્લસ 5 4 20 અને બીજા 2 એક 0, 51/2 અહીંયા થશે 220, 51 આનો ભાગાકાર કરશો એટલે 2 એકા 2, 2 એકા 2 અને 0, 110 થશે. હવે 0 આપણે પહેલાં લખી દઈએ, 11 એકા 11 વધી પડી 1, 11 5 55 ને 56 પદ, આટલો જવાબ આવશે કેટલાનો, S51, પ્રથમ 51 પદ. ઓળખ આવડી ગઈ એટલે કામ પૂરું થઈ ગયું. હજુ એક એવો દાખલો ખૂબ સારો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી છે, ધ્યાન આપજો. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદનો સરવાળો, એટલે સરવાળો શબ્દ આવે એટલે S7 કેટલો આપ્યો 49, પ્રથમ 17 પદનો સરવાળો 289, સરવાળો કે એટલે S આવી જ જવો જોઈએ, તો 289, તો પ્રથમ n પદનો સરવાળો શોધો એટલે Sn મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો સમજો Sn મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો Sn નું સૂત્ર શું થશે, n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, n ની જગ્યા પર તો Sn n જ રહેવા દેવાનો છે, એટલે n ની કિંમત n જ રહેશે, a અને d મારી પાસે નથી, a અને d મળી જાય તો કામ પૂરું થઈ જાય. તો a અને d માટે આગળ વધીએ તો આ બંનેમાં આપણે જોઈએ તો પહેલું Sn નું સૂત્ર મૂકી દઈએ, n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, પહેલાં લઈએ n બરાબર 7 એટલે S7 બનશે, S7 n બરાબર 7 લેતા અહીંયા પણ મૂકે 7/2, 2a પ્લસ 7 માઇનસ 1 તો 6 ઇન્ટુ ડી, S7 તમારી પાસે 49, અહીંયા થશે 7/2, આ બંનેમાંથી હું 2 કોમન લઈ લઉં તો અંદર શું વધશે, a પ્લસ 3 દુ 6 નો 2 નીકળી ગયો તો 3d, 2 કેન્સલ, 7 7 49, એમ ન ખબર પડે તો 7 અહીંયા ભાગાકારમાં આવે તો અહીંયા વધશે 7 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 3d, આ તમારું સમીકરણ 1 થઈ ગયું. હવે n બરાબર મેં 7 લીધો તો એવું જ કામ કરું, n બરાબર 17 લેતા, તો n બરાબર 17 લઈશ એટલે અહીં n જ્યાં દેખાય ત્યાં 17 મૂકો, S17, અહીંયા થશે 17/2, અહીંયા આવશે 2a, અહીંયા 17 માઇનસ 1 તો 16 ઇન્ટુ ડી, ચલો આ છે 289 ઇઝ ઇક્વલ ટુ 17/2, બંનેમાંથી 2 કોમન આવશે ને ઉડી જશે, અંદર વધશે a પ્લસ 8d, 8 દુ 16, 2 નીકળી ગયો તો 8 વધશે, આ 2 કેન્સલ, 17 17 289 એટલે અહીંયા 17 વધશે અને અહીંયા આવશે 8 પ્લસ ડી, આ સમીકરણ 2 મળી ગયું. આ બેને ઉકેલીએ એટલે a અને d મળી જશે, a અને d મળે એનામાં મૂકી દઈએ, સિમ્પલ. ચલો શું લખીએ, સમીકરણ 1 અને 2 ને ઉકેલતા સમીકરણ 1 અને 2 ને હું લોકની રીતે ઉકેલું, તમે ત્રીજા ચેપ્ટરમાં શીખ્યા છો, ન શીખ્યા હોય તો અહીંયા જોઈ લો. ચાલો પેલું બીજું સમીકરણ લઈ લો, a પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ 17, પછી પેલું સમીકરણ લઈ લો, a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 7, બાદબાકી કરું છું તો બધાને માઇનસ, કેમ કે એમાં કોઈ પણ એકને મારે કાઢવાનો હોય તો હું બાદબાકી કરું તો જ એમાંથી એ નીકળે, એ સિમ્પલ વસ્તુ છે. અહીંયા 8માંથી 3d જશે તો 5d, નવી નિશાની જે નીચે લખી છે એ જોઈ લેવાની, બાદબાકી કરી છે, અને 17માંથી 7 જશે તો 10, અહીંયા કરી શકો d બરાબર 10/5 ઇઝ ઇક્વલ ટુ 2, તો d બરાબર 2 આવે છે અને કોઈ પણમાં તમે મૂકી શકો. માન લો તમે સમીકરણ 1 માં મૂકો તો લખી દેવાનું d બરાબર 2, સમીકરણ 1 માં મૂકતા, ચલો સમીકરણ 1 તમારી પાસે શું છે, 7 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 3d, 7 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 3 ઇન્ટુ d 2, 7 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 6, 6 આમાં આવશે તો માઇનસ,
7માંથી 6 જશે એ ઇઝ ઇક્વલ ટુ 1. એ અને ડી તમને બે મળી ગયા છે. હવે ફક્ત તમારા સમીકરણમાં મૂકવાના છે. થોડીક હિન્ટ તમને હું આપી દઉં. Sn ઇઝ ઇક્વલ ટુ n/2 પણ એઝ ઇટ ઇઝ 2a એ કેટલો મળે છે 1 તો 2 એકા 2 ડાયરેક્ટલી n-1 ડી કેટલો મળે છે 2 તો 2. સિમ્પલ ગણતરી આપો n/2 2 પ્લસ આનો ગુણાકાર કરશો એટલે 2n - 2 n/2 2 માંથી 2 કેન્સલ તો ફક્ત 2n વધશે 2 2 કેન્સલ તો n² આન્સર આવશે. એટલે કે તમને સરવાળો મળી ગયો n પદનો Sn n² મળે. ગણતા જઈએ છે એટલે કિંમત મળી જાય છે. બીજું આ જે બે સમીકરણો મળે છે આવા ઘણા બધા દાખલા આપણે જોઈએ. એને ઉકેલવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. આ લોપની રીતે મેં ઉકેલ્યું છે. એવું નથી આવડતું તમે અહીંયાથી આવું કરી શકો. આ 3D ને આ બાજુ મોકલી દો તો એની કિંમત મળી એને આમાં મૂકી દો. ત્યાંથી તમને સોલ્યુશન આપશો એટલે ડી આ જ મળશે, બીજું કાંઈ નહીં મળે. ડી જે મળે એને પાછો એમાં મૂકી આવો એટલે એ અને ડી આ જ મળશે. આ બે એક જ સેમ જ રીત છે. થોડોક જ આપણે અલગ ફેરફાર કરીએ છીએ. ક્લિયર? એટલે તમને જે ઈચ્છા પડે એ તમે રીત કરી શકો. ગમે એમ કરીને તમારે એ અને ડીની કિંમત લાવવાની હોય છે. ઓકે, ત્રીજા ચેપ્ટરમાં તમે બહુ સારી રીતે શીખવાના છો આ વસ્તુ. તો Sn માંથી n² મળી ગયું. બીજી એક શોર્ટકટ હિન્ટ પણ આપણે એવું જોઈ શકીએ. n પદનો સરવાળો 49 એટલે 7 પદનો સરવાળો 49 એટલે કે 7 નો વર્ગ 49. 17 પદનો સરવાળો 289 તો 17 નો વર્ગ 289 તો n પદનો સરવાળો n² થશે. સિમ્પલ વસ્તુ છે. એમ પણ તમે વિચારી શકો. ક્યારે MCQમાં પૂછાય ત્યારે. અહીંયા કંઈ એવું થોડું લખી દેવાય. ગણતરી બતાવવી પડે, જ્યાં બતાવવી જ પડે તો જ તમને 3 માર્ક્સનો દાખલો છે ને 3 માર્ક્સ મળશે. ઓકે, એટલે સિમ્પલ છે. બાકી એમ તમને એમ થાય કે ઓહો 3 ભાગમાં દાખલો સાહેબે પૂરો કર્યો, બહુ અઘરો હશે, એવું વિચારશો તો પછી નથી આવડવાનું, તો તમારા માટે અઘરું જ થવાનું છે. પણ એવું વિચારીને બેસી ન રહેવું. આ દાખલામાં શું આપેલું હતું? એક બીજું પદ ને ત્રીજું પદ તમને આપ્યા હતા, બે પદ આપ્યા હતા, ડાયરેક્ટ તમને 51 પદનો સરવાળો કર્યો. એટલે આપણે શું કર્યું? Sn નું સૂત્ર મૂક્યું, એમાં 51 મૂક્યા એટલે ખબર પડી કે એ અને ડી ક્યાં લેવા જશું. તો એ અને ડી માટે આ બે આપ્યા તેની પાસે ગયા, એના બે સોલ્યુશન આપ્યા, એકબીજામાં કિંમત મૂકી. જોઈ શકો અહીંયા તમને એક સમીકરણ આ મળ્યું હતું, એક આ મળ્યું હતું. તો મેં શું કર્યું? ડી ને આ બાજુ મૂક્યો એટલે આ એક કિંમત મળી. આ કિંમતને આપણે અહીંયા મૂકી દીધી, જ્યાં એ દેખાઈને કિંમત મૂકી 14 - ડી. આ 2D તાના હતા જ ઇક્વલ ટુ 18. ડી માઇનસ પ્લસ માઇનસ 2D માંથી ડી ગયા, ડી વચ્ચે મોટાની નિશાની 14 + ડી ઇઝ ઇક્વલ ટુ 18. 14 બરાબરની આ સાઈડ ગયા એટલે 18 - 14 કેટલા મળ્યા? 4. આ ડી ઇક્વલ ટુ કેટલા મળ્યા? 4. આ ડી ઇક્વલ ટુ 4 ને મેં આમાં કિંમત મૂકી દીધી પાછી. તો 14 - 4 એટલે 10. ક્લિયર? એટલે આખો દાખલામાં મને એ અને ડી મળી ગયા જે મારે અહીંયા ઘટતા હતા. તો એ અને ડીની મેં અહીં કિંમત મૂકી દીધી. 2a એ બરાબર 10 મળ્યા હતા. n તો અહીંયા ખબર જ હતી 51 છે એટલે Sn ની જગ્યાએ 51 જ આવવાના છે. 51 - 1 ને 4. પછી જે ગણતરી બધામાં એ તો સિમ્પલ સ્ટેપ છે. એ તમે એ બધી વસ્તુ નથી શીખવાની. મેથેમેટિકલ સ્ટેપ તો તમને આવડે છે. એકવાર શરૂઆત કરી દો દાખલાની, કયું સૂત્ર મૂકવું, કઈ કિંમત છે, કઈ નથી, કઈ રીતે આગળ વધવું, એટલું તમને ખ્યાલ હોય. જ્યારે દાખલો ગણવા મળો એ પછી મેથેમેટિકલ સ્ટેપ છે એ તો ઓટોમેટિક ગણાવવા મળશે. ક્લિયર? અહીંથી જેનાથી નથી ગણાતું ને એને એવું માનવાનું કે ઘણું બધું નથી આવડતું. આવું બધું ન ગણાય ને નથી, કેમ કે આ બધી ખબર પડતી જાય સીધી. આને કંઈ યાદ રાખવાનું કે એવી કોઈ વસ્તુ નથી. ઓકે, તો અહીંયા સુધીનો આપણે 8મો અને 9મો એક્ઝામ્પલ જોયા અને અહીંથી હજી આગળ વધીએ. હું થેન્ક યુ કહી દઉં છું. ચાલો, તો અહીંયાથી આપણે 8મો અને 9મો એક્ઝામ્પલ જોયું. અહીંયાથી હવે આગળનો જે એક્ઝામ્પલ છે એને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં બધા ભણીશું. લગભગ મેં તમને 6 કે 8 દાખલા કરાવ્યા છે. એક સમાન જેવા છે, એક સરખી રીતે વિચારવાના છે. તો આને હજી પ્રેક્ટિસ કરજો અને નવા લેક્ચરમાં મળીએ નવા એક્ઝામ્પલ સાથે.